સુરતમાં ગુન્હાખોરીની દુનિયામાં માથાભારે સમીર માંડવા પર 4 શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું। હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો, જો કે તેને કોઈ ઈજા થઈ ન હતી, તો તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે। લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા ફાયરિંગ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ 3 થી 4 શખ્સ રસ્તા ઉપર આવ્યા સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતું। હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ ન હતી। પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી। ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી। સમીર માંડવા સામે લૂંટ, ધમકી, મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસ લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે। પોલીસની ફાઇલમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે। તેના ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું। તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચલાવ્યું હતું। શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી। હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે। હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઇસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ધરપકડ શક્ય છે। જી સર, આજરોજ સવારે 2 વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે, જેમાં કુલ 2 બાઇક ઉપર કુલ 4 ઈસમો આવીને ફરિયાદી ઉપર 2 રાઉન્ડ ફાયર કરેલ છે। જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે। ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા 3 જે ઈસમો છે તેને આઈડેન્ટિફાય કરી નામજોગ ફરિયાદ આપી છે, જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે, પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા ઈસમની પણ ઓળખ કરી લેવામાં આવેલ છે અને આ 4 આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે। રાત્રે કેટલા વાગે ફાયરિંગ? અંદાજિત 2 વાગ્યાની આસપાસનો આ બનાવ છે। શા કારણે ફાયરિંગ કર્યું જે અત્યારે ફલિત થતું નથી। ફરિયાદીને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ નથી, પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આની પર એસોલ્ટ કર્યો છે તે વિગત જાણી શકાશે। જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।